હાલો મમ્મી, જય શ્રી કૃષ્ણ. કેમ છે બેટા? તબિયત તો સારી છે ને? મમ્મી, હું તો મજામાં છું. મારે તમને એક વાત કરવી હતી. વાત કરવી છે? અરે બોલ ને બેટા, શું વાત છે? તમે આમ તો એકલા જ રહ્યા, મને ખબર છે. તમારી આગળ પાછળ તો કોઈ છે નહીં. તો તમારી પાસે 5-1 લાખ રૂપિયા જેટલી મૂડી પડી હશે? હા બેટા, છે ને મારી પાસે. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે એ 5-1 લાખ રૂપિયા તમને એમ પણ મને જ આપવાના છો. તો મને અત્યારે પૈસાની જરૂર છે. તમે મને આપી શકશો? પણ તારે એવું તે શું અર્જન્ટ છે કે તારે રૂપિયાની જરૂર પડી? મમ્મી, વાત જાણે એમ છે કે મારા દિયર અશોકભાઈ છે ને, એમણે એના ફ્રેન્ડ જોડે બિઝનેસ ચાલુ કર્યો હતો અને એમના પાર્ટનર એમની જોડે ફ્રોડ કર્યું. તો એમને 2 લાખની નુકસાની ગઈ છે. તો મારે એમને હેલ્પ કરવા માટે પૈસા જોઈતા હતા. કેમ બેટા? ઘરમાં બીજા કોઈ નથી જે એને મદદ કરે? નથી કરતું કોઈ મદદ? ના, એવું નથી મમ્મી, પણ હવે ખબર નહીં, ઘરના લોકો બહુ અશોકભાઈને સપોર્ટ નથી કરતા. સાગરને મેં વાત કરી તો સાગરે એમ કહ્યું કે દર વખતે અશોકભાઈ આવી રીતના ધંધા કરી અને નુકસાની કરે છે, એટલે આ વખતે સાગર પણ એમને સપોર્ટ નહીં કરે. ચાલ બેટા, હું તને વિચારીને કહું. સારું મમ્મી, થેન્ક યુ. તમે મને જલ્દી ફોન કરજો. હા હા બેટા, હું વિચારું છું કે હું એને મદદ કરું. ચાલ, જય શ્રી કૃષ્ણ. અશોક, હા હા મમ્મી. કેમ બેટા આટલો બધો ચિંતામાં છો? હું ઉપાધિ છે? એવી શું વાત છે? મમ્મી, હા, ઉઘરાણી વાળાના ફોન ઉપર ફોન આવે છે અને નકરી ધમકી જ આપે છે. મારે શું કરવું? હવે તો મારા ઘરમાં રહેવું મુશ્કેલ થઈ ગયું છે. પણ તું આટલો બધો ચિંતા હું કામ કરો છો? અરે હું શું ને? અરે પણ મમ્મી, ચિંતા ન કરું તો શું કરું? એ લોકો ક્યારે આ ઘરમાં આવી જાય ને કઈ નક્કી નહીં. અરે લેણિયા વાળાને હું જવાબ આપી દે, તું જરે ઉપાધિ ન કર. નહીં મમ્મી, એ ખાલી મને જ ઓળખે છે ને, એ કાફી છે. મારે બીજા કોઈની મુલાકાત એની હારે નથી કરાવી. મારા દીકરા, હું તારી માં છું ને તું દુખી હોય તો મને ક્યાંથી નીંદર આવે? ને મારી વાત સાંભળ, તારે જે લેણું થયું હોય ને આ ધંધામાં લોસ ગયો છે. મારા દાગીના પડ્યા છે, એ વેચીને તને રૂપિયા આપું, તું લેણું ભરી દે બેટા. હા, કેવી વાત કરો છો? ઘરેણા નથી વેચવા. હા, મેં લેણું કર્યું છે ને, હું જ ભરી દઈશ. સમજ્યા તમે? પણ તું કેવી રીતે ભરી? બીજો કોઈ કામ ધંધો છે તારી પાસે કે તું કમાઈને રૂપિયા ભરી હે? નહીં, મેં 2-3 ફોન કર્યા છે. એને 2 દીનું કીધું છે, આવે ને એટલે હું ભરી દઈશ. પણ તમારે ઘરેણા વેચવાની કાંઈ જરૂર નથી. હવે ઘરેણા આ ઉંમરે હું પહેરીને ક્યાં જવાની છું? અને પડ્યા પડ્યા કઈ ડબલ તો નથી થવાના. તારું લેણું ભરાઈ જાય, તારી માથેથી ભાર ઉતરી જાય ને કઈક નવો ધંધો કરવાની ખબર પડે. મમ્મી, એ તમારા ઘરેણા તમારા લગ્નની નિશાની છે અને એ હું મારા લેણામાં હું વેચવા દઉં? એ તો હું કોઈ દિવસ નહીં કરવા દઉં. તું બહારથી લાવવાનું કેશું તો રૂપિયા તું લાવી ક્યાંથી? ને કાલે સવારે ઈ વ્યક્તિ જે દેવા વાળો છે ઈ માંગશે તો બે જગ્યાએ રૂપિયા તું ભરપાઈ કેવી રીતે કરી? એ બધું થઈ જાય, તમે ચિંતા નહીં કરતા. ચિંતા તો થાય જ ને. હા, દી ઉગે ને તારી બળતરા ઘરમાં થાય છે. ગળા હેઠે કોળિયો નથી ઉતરતો. આટલું બધું લેણું કરીને બેઠો છો, તને કઈ કેવા જેવું નથી. તું શું કરવાનો? હવે જે થાય તે. આ બધું મારા કિસ્મતમાં જ લખ્યું છે. આપણે શું કરી શકીએ? આ ભાઈ છે, એની પાસે પૈસા છે, પણ મદદ કરવાની ના પાડે. હા બધું ઠીક થઈ જાય, ચિંતા ન કરીશ. ચા પી લે. હા. છોકરો કાલનો ઘરે નથી આવ્યો
કાકા સમજણ નથી પડતી શું કરવું હવે. મમ્મી પપ્પા અશોકભાઈ ઘર છોડીને જતા રહ્યા છે કેમ? અને એના રૂમમાંથી આ ચિઠ્ઠી મળી છે. શું? અશોક ઘર છોડી જતો રહ્યો? સુધી વાસ્તુમાં લખ્યું એને? મમ્મી પપ્પા મારા માથે 2 લાખનું દેવું થઈ ગયું છે ને મારી પાસે રૂપિયા નથી અને મને ધમકી ભર્યા ફોન આવે છે એટલે હું આ ઘર છોડીને જાઉં છું અને મને ગોતવાની કોશિશ નહીં કરતા. હે ભગવાન, છોકરો ક્યાં ગયો હશે ને ક્યાં ગોતવો હવે? આ કઈક ઊંધું પગલું ન ભરે તો સારું. ઘરમાં વાત નહોતી કરાતી એનાથી ને. પણ એને હવે વાત તો કરી ઘણી અને મેં તને પણ કીધું હતું, જોયું ને, મેં તને કીધું હતું ને આનું પરિણામ ઊંધું આવશે. જ્યારે માણસને કોઈ રસ્તો ન મળે ને ત્યારે માણસને આવો ઊંધા ઊંધા વિચાર સૂજે. પપ્પા મને થોડી ખબર હતી કે એ ઘર છોડીને જતો રહેશે. કોઈ પૂછવાની કોશિશ ન કરી કે તું વાત તો કર. બસ વયો ઘરમાંથી બહાર એટલે કાગળિયું મૂકીને ગયો. તું શાંતિ રાખ, અત્યારે કડો કકડાટ કરીમાં. અને બેટા હું તને શું કહું છું કે હજી આ ગઈકાલ રાતની જ ઘટના બની છે, એ રાતે જ નીકળી ગયો છે એટલે હજી બહુ વધારે દૂર તો નહીં ગયો હોય અને એના ખીચામાં ક્યાં એક રૂપિયો છે, એ જઈ જઈને તો ક્યાં દૂર જવાનો છે. એટલે તું એક કામ કર, તું પેલા છે ને એના મિત્રોને જાણ કર અને બેટા હજુ આને 24 કલાક જ થઈ છે તો આપણે પોલીસ ચોકીમાં ફરિયાદ લખાવી દઈએ. હા હા પપ્પા તમે ચિંતા ના કરો, હું એના મિત્રોને પણ ફોન કરી દઉં છું અને સાથે સાથે હા ફરિયાદ પણ કરી દઉં છું. હવે આ છોકરો, મને તો અત્યારે ઊંધા ઊંધા વિચાર આવે છે, શું કર્યું હશે. ટેન્શન ના લો, એક કામ કરો હું અત્યારે જ જાઉં છું, તમે ચિંતા નહીં કરતા. તું ફટાફટ જા, તું પેલા ફરિયાદ લખાવ જા. હા પપ્પા. તમે એના કોઈક ભાઈબંધને ફોન તો કરો. હા એનો એક ભાઈબંધ છે, એને ફોન કરું. જો હા હાલો. હા ભાઈ કિરીટ. હા હું અશોકના પપ્પા બોલું છું. અશોક તારી સાથે છે? શું તારી સાથે નથી? હા કાંઈ નહીં બેટા, જો હું તને વાત કરું ધ્યાનથી સાંભળ. આ ગઈકાલનો અશોક ઘરે નથી આવ્યો તો તને એમના વિશે કોઈ પણ માહિતી મળે ને તો પ્લીઝ તું મને ફોરવર્ડ કરજે માહિતી. સારું ચાલો, હા હું ફોન મૂકું છું. હવે એનો મિત્ર તો કહી શકે એની પાસે નથી ગયો અને કોઈ જાણ થશે તો આપણને અપડેટ આપશે. તો મને કઈ સૂઝતું નથી શું કરવું મારે. મારા તો આ તંત્રું છે, શું કરું? હા કોને ફોન કરું? તો બીજા એક છે, એક જાણીતો અશોકને ઓળખે. હલો. ના મમ્મી. હા હા ભાઈ, હા જગદીશ. હા હું અશોકના પપ્પા બોલું છું. જો મારી વાત ધ્યાનથી સાંભળ. ગઈકાલથી અશોક ઘર છોડીને જતો રહ્યો હશે તો તને ક્યાંય જોવા મળે તો તું મને જરાક જાણ કરજે. શું તેને આજે સવારે અહીંયા તાપી પાસે જોયો? અરે પછી તને ખબર નથી? ઓકે સારું ચાલો, હું ફોન મૂકું છું. જલ્દી તમે સાગરને ફોન કરો ને, કયો પેલા ન્યા જાય. ફોન ઉપાડ. હા બેટા, હા સાગર. અરે અશોક બેટા, તું અહીંયા ક્યાં જાય છે? હું ઘર છોડીને નીકળી ગયો છું. ઘર છોડીને? પણ કેમ, શું થયું? શું વાત કરું, હવે તો ઘરે ધમકી ભર્યા ફોન આવે છે અને હું નથી ઈચ્છતો કે મારા કારણે ઘરમાં કઈ તકલીફ થાય. પણ બેટા, આમ કઈ મુશ્કેલીથી ભાગી જવાય અને તું ઘર છોડીને જતો રહીશ તો શું ફોન આવતા બંધ થઈ જશે? તને કોઈ મળવાનું બંધ કરી દેશે? ના બેટા, જીવનમાં તકલીફ તો આવ્યા જ કરે, એનાથી ભાગી નહીં જવાનું, એનો સામનો કરવાનો શીખ. સામનો કરતા શીખ. જેના ફોન આવે શાંતિથી જવાબ આપ કે હા થશે ત્યારે આપીશ,
સામે કોઈ આવે તો કહેવાનું હું તમારી સામે જ છું, હું આપીશ, પણ મને સમય આપો અને હું ધીમે ધીમે આપી દઈશ. ભાગી નહીં જવાનું બેટા, જીવન છે, તકલીફ તો આવ્યા જ કરે. બા મેં બધી ટ્રાય કરી, બધાય પાસે પૈસા માંગ્યા પણ કોઈ એનો આપ્યા, અને ઘરના તો પહેલેથી જ મારા વિરોધમાં હતા. હા, સાગરભાઈ પણ મારો સાથ નથી આપતા, તો પછી એ ઘરમાં રહીને શું કામ? એટલે મેં નિર્ણય લઈ લીધો કે હવે ઘરમાં નથી રહેવું. બેટા, આપણે પોતાના હોય ને બસ એનું આ જ દુઃખ છે. જ્યારે આપણો સમય ખરાબ હોય ને ત્યારે એ લોકો આપણી સાથે ન હોય, અને કહેવાય છે ને કે દુઃખમાં તો આપણો પડછાયો સાથ છોડી દે. તો પછી લોકોના માટે શું આપણે બોલવું? તું ચિંતા નહીં કર, હું બેઠી છું ને. હવે તારે ક્યાંય નથી જવાનું. ચાલ મારા ઘરે, ચાલ. નહીં બા, ચાલ, હું કઉ છું ને, ચાલ મારા દીકરા. તમે આમ હું નિરાતે બેઠા છો? તો હું કરવું મારે, તું કે. આ એના ભાઈબંધને ફોન કર્યો, તેના ભાઈબંધે મને કીધું કે એને તાપી પાસે જોયો. હવે એને તો આજ સવારથી લઈને બપોર થવા આવ્યું, તો બપોર સુધી કઈ તાપી પાસે થોડો ઊભો હોય, ત્યાંથી ક્યાંક આગળ નીકળી ગયો હોય છે. હું કરવું નહીં, મને કઈ હોંચતું નથી હવે તો. એકવાર ફોન તો કરો હજી. અરે પણ કોને મારે ફોન કરવો? સાગરને ફોન કરો અને કયો કે ત્યાંથી તને હું માહિતી મળી? આમ બેઠે રે કઈ પાર નહીં આવે. સાગર, હા બેટા, હું તું ત્યાં મેં તને મોકલ્યો તો ત્યાં તાપી પાસે, તો કઈ સમાચાર મળ્યા? હા, ત્યાંથી આગળ નીકળી ગયો છે. હવે વાત તારી બરોબર છે બેટા, તું રખડી રાખું શહેર તે ફંફોળી માર્યું છે, પણ હવે આપણને એની વાહે આપણે ગોતવો તો પડશે ને. હા, પોલીસ ફરિયાદ કરી છે, પોલીસ વાળાએ તે વાયરલેસ ઉપર મેસેજ મોકલી દીધો છે, એ લોકો તપાસ કરે છે, પણ આપણે તપાસ કરીએ. તું અત્યારે ક્યાં છો? બરાબર, હા તો કામ કર, તું અહીંયા પુલ પાસે ઉભો રહે, હું આવું છું. હું જાઉં છું. દુનિયા ગાંડી ગણશે, 2 લાખ રૂપિયામાં છોકરો ગુમાવ્યો. મેં આખા શહેરનો ખૂણે ખૂણો જોઈ કાઢ્યો, પણ આ અશોકનો ક્યાંય પત્તો નથી મળતો. હવે બહુ કરી. કોણ જાણે ક્યાં ગયો છે આ અશોક? મમ્મી તમે રડો નહીં. હવે તું અત્યારે આમ ઢીલી ન પડ, અને અમે કોશિશ કરીએ છીએ ને, અને હજી છે ને આમ જો ભગવાન ઉપર ભરોસો રાખ, કોઈ જગ્યાએથી કોઈ નબળા સમાચાર આપણને મળ્યા નથી, એટલે આપણે એવું કોઈ ખોટું વિચારવાનું નથી કે આપણો દીકરો કઈ ઊંધું પગલું ભર્યું હોય છે. ત્યારે આપણો દીકરો ખાલી ગુમ થઈ ગયો છે, એટલે તું છે ને એના પ્રત્યે કોઈ નબળું ન વિચાર. હા, અને મમ્મી આપણે ફરિયાદ કરી દીધી છે ને, આ પોલીસ પણ ગોતવા લાગી છે, મળશે એટલે અશોકભાઈને ઘરે જ મોકલી દઈશું. હા, એટલે અત્યારે હું છે ઉઘરાણી વાળાનું એની ઉપર દબાણ હતું, અને થોડીક ધમકી ભર્યા ફોન આવતા હતા ને, એટલે ઈ મને એમ લાગે છે કે ઘર મૂકીને ક્યાંક નીકળી ગયો છે, બાકી બીજી કોઈ. અશોક, બેટા, અશોક તું ક્યાં વયો ગયો તો? તને તારી માની નથી પડી? મારી હાલત તો જો, તને ગોતી નાખું, ગામ ગાડું કર્યું. મારો દીકરા તું ક્યાં વયો ગયો તો? બસ બસ, હવે આ બધું દીકરાને જોઈને રોવા ધોવાનું બધું બંધ કરો. આ ગયો ને એની પાછળ તમારા બધાયનો વાંક છે. છોકરાથી શું ભૂલ થઈ ગઈ કે બસ બધાએ જાકારો આપી દીધો. આવા માવતર હોય કોઈ દિવસ એને સમજાવાય. હા, એને જુગાર સટ્ટા દારૂમાં પૈસા બગાડ્યા હોય ને તો એને જાકારો દેવાય, તો એને ખીજાવાય. બિચારાએ કમાવા માટે દરેક વખતે ધંધો કર્યો, એનું નસીબ એને સાથ નહોતું આપતું, તો એમાં એનો શું વાંક છે? તો એને સાથે રહીને સાથ આપવાને બદલે બસ તું નકામો છે, તું પૈસા ખર્ચે છે, તારે કોઈ ધંધા કરવા નથી, અને હવે
આવ્યો એટલે આ દીકરાનો પ્રેમ તો જાણે તમને જ મળ્યો છે કા? શરમાવ, જરાક શરમાવ. દીકરો જ્યારે તકલીફમાં હોય, સાથે રસ્તે હોય, પણ તકલીફમાં હોય ને તો એની પડખે ઊભું રહેવાય. આ તો તોડી નાખ્યો છોકરાને, ક્યાંયનો ન રહેવા દીધો. ભારતીબા, તમારી વાતને અમે સમજી ગયા છીએ અને અમને અમારી ભૂલ પણ સમજાઈ ગઈ છે. અને મેં ઘણી વખત કોશિશ કરી અને આના પહેલા પણ અશોકને ઘણી વખત ધંધામાં લોસ ગયો ત્યારે અમે એને સાથ સહકાર આપ્યો જ છે. પણ હવે દુર્ભાગ્યવશ આ વખતે હું એને મદદ ના કરી શક્યો. પણ હવે જે થયું એ બેટા, ભૂલ તો તારી પણ છે. તો હવે હા પપ્પા. અશોક મારા ભાઈ, તારી ઉપર આવો કપરો સમય આવ્યો ત્યારે મારે તારી સાથે ઊભું રહેવું જોઈતું હતું, અને એની જગ્યાએ તને મદદ કરવાની ના પાડી દીધી એ બદલ મને માફ કરજે મારા. હા, તમને તમારી ભૂલ સમજાઈ ગઈ ને? અરે તમે મદદ ન કરી શક્યા તો કાંઈ નહીં, પણ એને એવા વેણ તો નહોતા કેવા જોઈતા કે ઈ ક્યાંક બહાર જતો રહે, ઘર છોડીને જતો રહે. અને તમને લોકોને ખબર છે આજના જુવાન છોકરાઓને પોતાનું સ્વમાન કેટલું વાલું હોય. કદાચ ને એ આપઘાત કરી બેઠો હોત તો તમે છોકરોય ખોઈ બેસત અને આબરૂએ ખોઈ બેસત. પણ બસ આ તો સારું થયું કે મારી દીકરી આશાનો દેર છે અને મને અવારનવાર એ રસ્તા પર મળ્યો. એને મને વાત કરી અને દરેક વખતે હું એને મારા ઘરે લઈ ગઈ હતી, એને હિંમત આપવા માટે. હું અભિમાન નથી કરતી, પણ એક માનવતાની ખાતર હું એને લઈ ગઈ હતી. અને એને હંમેશા મેં હિંમત આપી છે કે કોઈ તારી સાથે નહીં ઊભું રહે ને તો કાંઈ નહીં, હજી હું બેઠી છું. અને બસ હવે તમારે એને કોઈ મદદ કરવાની જરૂર નથી. હું બેઠી છું ને, એના 2 લાખનું નુકસાન હું ભરપાઈ કરીશ. તમે કોઈ નહીં કરો તો જિંદગીભર તમને લોકોને આ ડંખવું જોઈએ કે અમે કાંઈ ન કરી શક્યા અને વેવાણ આવીને મદદ કરી ગયા. ના ના બા, જો અમારા મનમાં કોઈ એવો મેલ નહોતો. આ તો એક બાપ હોવાના નાતે મેં એવું વિચાર્યું હતું કે દીકરાને થોડી તકલીફ પડે ને તો એને ખબર પડશે કે પૈસો કેવી રીતે પેદા થાય છે. બાકી મને એવી ઈચ્છા નહોતી કે મારો દીકરો હેરાન થાય ને રસ્તે ભટકે. પણ હવે બધું અણધાર્યું આવું બની ગયું છે. આના બદલે આને નુકસાની ગઈ હોત તો શું કરત? એને કાઢી મૂકત, એને જાકારો આપત? નહીં. પણ આવો વારો તારો દીકરાઓમાં ને સંતાનોમાં ન કરાય ભાઈ, યાદ રાખજો હંમેશા. ઠીક છે બા, અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે અને બીજી વખત આવું નહીં થાય ને એની હું તમને ખાતરી આપું છું. અને બેટા, તને પણ હવે સમજાઈ તો ગયું જ છે કે હું અત્યાર સુધી જે કંઈ પણ કહેતો હતો ને એ બધું તારા હિતમાં જ હતું. તો હવે પછી છે ને થોડીક તો અમારી વાત માનજે અને કોઈ આવા લફંગા મિત્રોની સાથે કોઈ આવા અવળા ધંધે નહીં કરે અને આવા કોઈ લફંગા મિત્રોની સાથે રહીને કોઈ આવા ધંધા નહીં કરવા. ભલે પપ્પા, હું કાલથી જ ભાઈ જોડે જતો રહીશ. સારું.